વાત કરવા આવ્યા છે ત્યારે હાલમાં અગાઉ કીધું ઘણા બધા આપણા વક્તાઓ એ પણ ખૂબ સારી વાત કરી છે। એની સાથે સાથે આજે આપણે સૌ જાણીએ છીએ કે ઘણી બધી પરિસ્થિતિનો આપણે સામનો કરી રહ્યા છીએ। કેમ રાજકારણની જ્યારે વાત કરીએ છીએ ત્યારે ગુજરાતની અંદર લોકશાહીની અંદર આજે ગુજરાતની અંદર આજે આપણે સૌએ ઘણી બધી પાર્ટીઓને આપણે જીતાડી છે, ઘણી બધી પાર્ટીઓ આવી છે, ગઈ છે। આપણે બધા સૌ શાના માટે લોકશાહીના દેશની અંદર લોકશાહીનું બંધારણ કેમ બન્યું છે? પહેલા રાજાશાહી ચાલતું હતું। આ દેશની અંદર પહેલા રાજા રજવાડોએ રાજ કર્યું આપણા પર। અંગ્રેજો આવ્યા, ઘણા બધા મુગલો આવ્યા, આપણા આદિવાસી વિસ્તારના લોકો એમની સાથે વેટ કર્યું, ગુલામી કરી, અને આ દેશની અંદર આપણા આદિવાસી વિસ્તારની અંદર આપણા સમાજના લડવૈયાઓ ઘડવૈયાઓ ઘણા બધા આપણા આદિવાસી સમાજના લોકો લડ્યા દેશની માટે। દેશની અંદર અંગ્રેજોની સરકાર વખતે પણ ઘણા બધા લડીને ગુલામીમાંથી આઝાદીમાં મુક્ત કરવા માટે આપણે આદિવાસી સમાજમાંથી ઘણા બધા રાઠવા સમાજ હોય, ભીલ સમાજ હોય, નાયક સમાજ હોય, એમાંથી આપણામાંથી જે જંગલમાં રહેનારા લોકો લડ્યા છે। આપણે તો આદિ અનાદિકાળથી આવ્યા છે। આ લોકો આપણને આવીને આપણને આ બતાવે છે, પેલું બતાવે છે, વર્ષોથી આપણે રહેનારા છે આ ભૂમિ પર, જળ જંગલ જમીનની રક્ષા કરનારા છે। તો આજે લોકશાહીની અંદર જ્યારે અંગ્રેજોની ગુલામીમાંથી જ્યારે દેશ આઝાદ થયો 1950 પછી, ત્યારે બધાને સ્વતંત્ર હવાલો મળ્યો છે। આપણા આદિવાસી વિસ્તારની અંદર શેડ્યુલ એક્ટ 5 એનસીસી લાગુ કરી છે। એની અંદર આપણને બધા અલગ અલગ આપણને હક ને અધિકારની બંધારણની જોગવાઈ કરી છે। તો લોકશાહીની અંદર આપણે બધાને પોતપોતાને જીવવા માટેનો હક અને અધિકાર મળ્યો છે। ત્યારે આપણે સૌએ લોકશાહીની અંદર બધા આપણે મૂળભૂત અધિકારો ભોગવવા માટે આપણને હક અને અધિકાર મળ્યા હોવા છતાં આપણે બધા સૌએ મત આપીએ છીએ, કોઈ બી પાર્ટી આપે છે લોકશાહીની અંદર, ગમે કોંગ્રેસ હોય, ભાજપ હોય, અને ઘણી બધી પાર્ટીઓ હોય, અપક્ષ હોય, ઘણા બધા ઊભા થાય છે। ત્યારે આપણે એમ કહેતા હોય કે આપણા વિસ્તારની અંદર, આપણા ગામડાઓની અંદર આપણા અધિકાર, વિકાસ, પાણી, વીજળી, લાઇટ, રસ્તા, મોટા મોટા વાયદાઓ થતા એ પણ બંધારણીય જોગવાઈ પ્રમાણે બધું નિયમો બનાવ્યા છે કે ભાઈ આ લોકોને તમે આ